મિશ્રણ બનાવવા માટે દેશી ગોળ 2 થી 3 ચમચી, દહીં 2 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 1 ચમચી. કણક બાંધવા માટે જોઈશે મેથીની ભાજી 1 કપ, ઘઉંનો લોટ 1 કપ, બાજરીનો લોટ 1/2 કપ, મરી 1 ચમચી, તલ 1 ચમચી, તેલ 2 થી 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીલું લસણ 1/2 કપ, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, કોથમીર 2 ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, હળદર 5 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. સર્વ કરવા માટે જોઈશે આથેલા મરચાં, ગોળ, લીલી ચટણી અને ઘી. મેથીની ભાજીના થેપલા બનાવવાની રીત. સૌપ્રથમ ગોળ અને દહીંનું મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં દેશી ગોળ અને દહીં લઈ બરાબર મિક્સ કરી તેમાં હળદર, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દો. કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, મરી પાવડર, તલ અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મીઠું, લીલું લસણ અને મેથીની ભાજી ઉમેરી મિક્સ કરી લો. તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી મિક્સ કરી કોથમીર તેમજ ગોળ અને દહીંનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં ધાણા જીરું, લાલ મરચું અને હળદર ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરતા જઈ કણક બાંધી 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દો. રેસ્ટ આપી દીધા બાદ તેલવાળો હાથ કરી કણકને કેળવી ગુલ્લા કરી અટામણ લઈ વણી થેપલાને કાચા પાકા શેકી તેલ લઈ બંને બાજુથી શેકી થેપલા તૈયાર કરી લો. થેપલાને આથેલા મરચાં, ગોળ, લીલી ચટણી અને ઘી સાથે સર્વ કરો તો તૈયાર છે મેથીની ભાજીના થેપલા.